દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ પ્રેરિત જ્યોતિ મેલા વિકાસ સંગઠન દ્વારા મહિલા મંડળના બહેનોના તેજસ્વી તારલાઓએ સન્માનિત કરવામાં આવ્યા હતા। મહિલાઓ આત્મનિર્ભર બને તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું। અમરેલીના બગસરા શહેરમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે 35 જેટલી મહિલા મંડળના 24 તેજસ્વી બાળકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાજયોગીની બ્રહ્માકુમારી શ્રી રસીલા દીદીના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં અમરેલી જિલ્લાના જાણીતા મહિલા અગ્રણી ભાવનાબેન ગુંડલિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાના અતિથિ વિશેષ સ્થાને એક મહિલા સંવાદ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું। બાળ કેળવણીમાં માતાની ભૂમિકા, મહિલાઓ આત્મનિર્ભર કેવી રીતે બની શકે તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું। આપણી આધ્યાત્મિક શક્તિને ઉજાગર કરી જીવન જીવવાનો આનંદ કેવી રીતે મેળવી શકાય, સાથે સામાજિક અને પારિવારિક પ્રશ્નો ઉકેલવા માટેની સમજ, કેળવણી, એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કેવી રીતે બને, આપણે આવતીકાલનો સમાજ કેવો બનાવવો તેનો આધાર બાળકોમાં રહ્યો છે। માત્ર અભ્યાસલક્ષી શિક્ષણ આપવાની જગ્યાએ જીવન ઘડતરના શિક્ષણની ખાસ જરૂર છે, જે બાબતે મહિલા મંડળની બહેનો સામૂહિક સચિંતન કરી બાળ માનસનું ઘડતર કરતા થાય તેવો પ્રયાસ કરવાના હેતુથી સૌ ઉપસ્થિત મહાનુભાવોએ સૂર વ્યક્ત કરેલ। કાર્યક્રમમાં સિનિયર સિટીઝન પરિવારના પ્રમુખ નિરૂપાબેન વૈષ્ણવ, બાળ કેળવણી મંદિરના નિયામક ભારતીબેન ધાંધિયા, જનતા કન્યા વિદ્યાલયના આચાર્ય શોભનાબેન શેખ, મહિલા સંગઠનના પ્રમુખ નિગમબેન બુજ, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી જયશ્રીબેન સાવલિયા સહિત 200થી વધુ બહેનોને જરૂરી માર્ગદર્શન આપી 24 બાળકોને સન્માનપત્ર સાથે ઇનામો આપી બાળકોને બિરદાવ્યા। બાળકો અને તેની માતાઓએ પોતાનો પ્રતિભાવ આપી સંગઠનની કામગીરીને બિરદાવી હોવાનું મહિલા સંગઠન મંડળના મંત્રી કવિતાબેન ડામોરે જણાવ્યું। રિપોર્ટર અશોક મૌનવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી। વાત્સલ્ય ટ્રસ્ટ એમાં જે મહિલાઓનો કાર્યક્રમ હતો, તો દેવચંદભાઈ સાવલિયા અને જયશ્રીબેન સાવલિયા દ્વારા જે આયોજન થયું હતું, ખૂબ સુંદર મજાનું આયોજન હતું। મહિલાઓને ખૂબ પ્રોત્સાહન મળે તેવું હતું, બાળકોને પણ પ્રોત્સાહન મળે તેવું હતું, અને જે મહિલા મંડળના સભ્યો છે એમના સંતાનોનું જે આજે આ ટ્રસ્ટે સન્માન કર્યું, તો બાળકોને ખૂબ મોટિવેશન કરવામાં આવ્યા હતા, અને બાળકોની જે શક્તિઓ ઉજાગર થાય એના માટેનો આજે કાર્યક્રમ હતો, અને મહિલાઓ પણ ઘણી ઉપસ્થિત થઈ હતી, અને મહિલાઓને પણ ખૂબ પ્રેરણા મળી। એમાં ભાવનાબેન અમરેલીથી આવ્યા હતા અને ભારતીબેન ધાંધિયા હતા, તો મહિલાઓએ જ આ આયોજન કર્યું હતું, અને મહિલાઓએ જ કાર્યક્રમ આખો હેન્ડલ કર્યો હતો, અને મહિલાઓ માટે જ તો આ એક નારી સશક્તિકરણનું એક જે મોદી સાહેબનું જે વિઝન છે એ આજે સાકાર થવા જઈ રહ્યું હોય એવું અહીંયા જણાઈ રહ્યું છે અને અમને લાગી રહ્યું છે। સંગઠન એટલે સમૂહ, જૂથ, ગ્રુપ, યુનિટ। કોઈ વ્યક્તિ એકલા એનો અવાજ કોઈ સાંભળશે, પણ સમૂહમાં હોય તો એનો પડઘો પડે, એનું પરિણામ મળે। માનો કે તમે જ્યોતિ મહિલા મંડળની બહેનો છો અને તમે એમ કહો કે સારું કામ કરશે એને પ્રોત્સાહન આપો, તો અમારી મહિલા મંડળના બહેનો એના બાળકોનો અમે સન્માન કર્યા છે। એટલે અમારા બાળકોને પણ એવું કહેવું છે કે આજે તમારી માતાના કારણે તમારું સન્માન થઈ રહ્યું છે, આવતીકાલે તમારા કારણે તમે એટલી આ પ્રગતિ કરો, એટલો વિકાસ કરો કે તમારા કારણે તમારી માતાઓનું જાહેરમાં સન્માન થાય। આપણે આ આખો અમારો કોન્સેપ્ટ છે, અને મને વિશ્વાસ છે